ધોરણ 8ના NMMS એક્ઝામના આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજનો ટોપિક છે પદાનુક્રમ ગોઠવણી એટલે કે ક્રમ નિર્ધારણ. અને આજે આપણે જે સૂત્ર શીખવાનું છે એ છે કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. આ સૂત્રનો ઉપયોગ આપણે કેવા દાખલામાં કરીશું એ આ વિડીયોમાં આપણે શીખવાનું છે. પ્રશ્ન છે કવિતાનો એક હરોળમાં આગળથી 7મો ક્રમ અને પાછળથી 17મો ક્રમ છે તો હરોળમાં કુલ કેટલા બાળકો છે? એટલે અહીંયા દાખલામાં જ્યારે આપણને આગળથી અને પાછળથી ક્રમ આપ્યો હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અહીંયા વિકલ્પો આપ્યા છે 22, 23, 24 અને 25. હવે દાખલો ગણવા માટે સૌ પહેલા આપણે અહીંયા બાળકો પૂછ્યા છે એટલે આપણે કુલ બાળકો લખીશું. કુલ બાળકો બરાબર કૌંસમાં આગળથી ક્રમ એટલે આગળથી કયો ક્રમ છે? 7મો. એટલે આપણે આગળથી ક્રમમાં અહીંયા લખીશું 7 વત્તા પાછળથી ક્રમ એટલે પાછળથી કયો ક્રમ આપેલો છે? 17. એટલે આપણે અહીંયા 17 લખવાના, કૌંસ પૂરો અને ઓછા 1. હવે આગળ કૌંસની અંદર 7 અને 17 નો સરવાળો છે એટલે સરવાળો કરીશું. 7 વત્તા 17 એટલે 24 અને ઓછા 1. 24 માંથી 1 બાદ કરીએ એટલે જવાબ આવશે 23. એટલે સાચો જવાબ થશે 23. એક સીધી હરોળમાં દીપકનું સ્થાન આગળથી ગણતા 8મું અને પાછળથી ગણતા 7મું છે તો તે હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? અહીંયા પ્રશ્નમાં આપણને આગળથી ક્રમ અને પાછળથી ક્રમ આપેલો છે માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે અહીંયા વ્યક્તિઓ પૂછ્યા છે એટલે આપણે સંખ્યાની જગ્યાએ વ્યક્તિઓ લખીશું. એટલે કુલ વ્યક્તિઓ બરાબર કૌંસ આગળથી ક્રમ. તો આગળથી ક્રમ કેટલો છે? અહીંયા આગળથી ગણતા 8મું સ્થાન છે એટલે અહીંયા આગળથી ક્રમમાં 8 આવશે વત્તા પાછળથી ક્રમ એટલે પાછળથી ગણતા કયો ક્રમ છે? 7મો એટલે 7 કૌંસ પૂરો ઓછા 1. સાદુરૂપ આપીએ 8 વત્તા 7 એટલે 15 ઓછા 1. 15 માંથી 1 બાદ કરીએ એટલે 14 જવાબ આવશે. તો અહીંયા સાચો વિકલ્પ કયો છે? સી. માં 14 આપેલા છે એટલે સાચો વિકલ્પ સી થશે અને જવાબ 14 થશે. પ્રશ્ન 3. એક સીધી હરોળમાં નયનનું સ્થાન આગળથી ગણતા 15મું અને પાછળથી ગણતા 17મું છે તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? વિકલ્પો 32, 31, 33, 34. હવે આપણે અહીંયા સૂત્ર મૂકીશું. કુલ વ્યક્તિઓ બરાબર કૌંસ આગળથી ક્રમ. તો આગળથી ગણતા કયો ક્રમ છે? 15મો. એટલે અહીંયા લખીશું 15 વત્તા પાછળથી ક્રમ એટલે પાછળથી ગણતા કયો ક્રમ છે? 17 એટલે અહીંયા લખીશું 17 કૌંસ પૂરો ઓછા 1. કૌંસમાં સાદુરૂપ આપીએ 15 વત્તા 17 એટલે 32 થશે
ઓછા 1. હવે 32 માંથી 1 બાદ કરીએ એટલે 31 જવાબ આવશે, એટલે સાચો જવાબ 31 થશે. પ્રશ્ન 4. ઊંચાઈના ક્રમમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં અતુલનો ક્રમ પહેલેથી 7મો છે તથા છેલ્લેથી તે 8મો ક્રમ ધરાવે છે, તો કુલ કેટલા વિદ્યાર્થી બેઠેલા હશે? વિકલ્પો: A 13, B 14, C 15, D 16. અહીંયા કયા ક્રમ આપેલા છે? પહેલેથી અને છેલ્લેથી. પહેલેથી એટલે આપણે આગળથી ક્રમ લેવાનો અને છેલ્લેથી એટલે પાછળથી ક્રમ લેવાનો. હવે સૂત્ર મૂકીએ. કુલ વિદ્યાર્થી બરાબર કૌંસ આગળથી ક્રમ એટલે કે પહેલેથી ક્રમ. તો પહેલેથી કયો ક્રમ છે? 7મો. એટલે અહીંયા 7 લખીશું વત્તા છેલ્લેથી પાછળથી ક્રમ. પાછળથી એટલે છેલ્લેથી. એટલે છેલ્લેથી કયો ક્રમ છે? 8મો. એટલે અહીંયા 8 લખીશું કૌંસ પૂરો ઓછા 1. હવે અહીંયા 7 વત્તા 8 એટલે 15 થશે ઓછા 1. 15 માંથી 1 બાદ કરીએ એટલે 14 જવાબ આવશે, એટલે સાચો જવાબ બી 14 થશે.